સુરતના વિમાની મુસાફરો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. સુરત દુબઈ ફ્લાઇટ સેવા ફરી સ્થગિત થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે દિલ્હી રૂટના ભાડામાં પણ ભારે વધારો નોંધાયો છે. સુરતના વિમાની મુસાફરો માટે ફરી એકવાર નિરાશાજનક સ્થિતિ સર્જાઈ છે. સુરત દુબઈ ફ્લાઇટ સેવા પર ફરી બ્રેક લાગી જતા આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મળતી માહિતી મુજબ એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા 17 મેથી સુરત દુબઈ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મુસાફરો પાસેથી બુકિંગ પણ લેવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં ફરી કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. બીજી તરફ સુરત દિલ્હી હવાઈ ભાડામાં પણ ભારે વધારો નોંધાયો છે. અગાઉ આશરે 6,000 રૂપિયા સુધી મળતી ટિકિટ હવે 12,000 રૂપિયા સુધી પહોંચી ગઈ હોવાનું સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે હજુ પણ દિલ્હી પર નિર્ભર રહેવું પડતું હોવાથી મુસાફરોના ખિસ્સા પર વધારાનો બોજ પડી રહ્યો છે. માહિતી મુજબ યુએઈ દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદેશી એરલાઇન્સ પર અસ્થાયી કેપ લાદવામાં આવ્યો છે, જેના કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી રહી છે. મુસાફરોમાં હવે સીધી સુરત દુબઈ ફ્લાઇટ સેવા વહેલી તકે શરૂ કરવાની માંગ ઉઠી રહી છે.